ગુજરાતની સાથે કેન્દ્ર સ્તરે ભાજપ સરકાર દ્વારા ભ્રષ્ટ શાસન ચલાવાઈ રહ્યું છે। માલેતુજાર ઉદ્યોગપતિઓ બખા કરાવી ખેડૂતો આમ પ્રજાજનો હાલાકીમાં મૂકવા સમો વહીવટ ભાજપ દ્વારા ચલાવાઈ રહ્યો છે, જેના વિરોધમાં આવતીકાલે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું છે। ત્યારે આ સંઘમાં કચ્છીજનો સ્વયંભૂ જોડાય તેવી અપીલ કોંગ્રેસ પક્ષના અગ્રણીઓએ પત્રકાર પરિષદમાં કરી હતી। કચ્છમાં પણ અછત, ઓવરલોડ, કપાસના કકળાટ અને કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિથી પ્રજાજનો ત્રસ્ત છે। ત્યારે બંધને સારો પ્રતિસાદ મળે તેવો આશાવાદ નવલસિંહ જાડેજા, આદમ ચાકી, રાજેશ ત્રિવેદી, ઘનશ્યામ ભટ્ટી સહિતના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો। આવતીકાલે 10/1/2015 શનિવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ આખા ગુજરાત બંધનું જે એલાન કર્યું છે એના અનુસંધાને આજે પત્રકાર પરિષદ યોજી અને આપના માધ્યમથી અમે કચ્છના ખેડૂતોને, કચ્છના વેપારીઓને, કચ્છના સામાન્ય લોકોને અમે અપીલ કરી છે કે ભૂતકાળમાં જે રીતે જૂઠાણું ફેલાવીને ભાજપ સરકાર કેન્દ્રમાં બેઠી છે, ભૂતકાળમાં એ લોકો નાની નાની વાતમાં ગુજરાત લેવલની રાજ્ય કક્ષાની વાત હોય તો પણ કેન્દ્ર સરકાર આવું કરે છે એવું એક બાના દઈને જે કેન્દ્ર સરકારને ભાંડતા હતા, ત્યારે આજે રાજ્ય સરકાર એમની છે, કેન્દ્ર સરકાર એમની છે, ત્યારે આ યુટર્ન સરકાર, અમે અત્યારે એને યુટર્ન સરકાર કહી છે કે એક નંબરના જૂઠા લોકો છે। આ લોકોએ જે જૂઠું બોલી અને ખરેખર સત્તા ઉપર આવ્યા અને જે વચનો આપ્યા છે એમાં એ લોકો યુટર્ન થયા છે। ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો વખતે જે રીતનું શાસન હતું એનાથી જે એ લોકો ભાંડતા હતા એનાથી પણ ઉતરતી કક્ષાનું અત્યારે શાસન ચાલે છે। ત્યારે ગુજરાતમાં કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે, કપાસ તથા અન્ય ખેત પેદાશો છે એના પોષણક્ષમ ભાવ મળતા નથી। ભૂતકાળમાં કપાસ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોંગ્રેસની હતી ત્યારે 2800 રૂપિયા મણ ના સોદા કપાસના થયેલા છે। કચ્છની જ વાત કરું, આજે ઈ કપાસ 1500 રૂપિયા આવીને ઊભો છે। અમારી એવી માંગણી છે કે અમે 2800 આપતા હતા, તમે 2400 તો આપો। એટલે આ ઓછા ભાવને કારણે ખેત પેદાશોની જે મજૂરી અને જે ખર્ચ છે એ કિસાનોને ન પોસાવાને કારણે ગુજરાતમાં અનેક કિસાનોએ આત્મહત્યાઓ કરી છે। હું આખા કચ્છના વેપારીઓને અને દરેક ગામડાના લોકોને અને શહેરના દરેક લોકોને હું એક કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી એક અપીલ કરું છું કે કાલે ગુજરાત બંધના એલાનમાં આપ સૌ, અમે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ નબળા કચરાયેલા મધ્યમ વર્ગ સાથે રહી છે। હંમેશા મધ્યમ વર્ગ, નબળા વર્ગ અને મજૂર વર્ગ, ખેડૂત વર્ગ, એવા વેપારી વર્ગ, એવા લોકોના હિતમાં હંમેશા કાયદા કાઢ્યા છે અને એના હિતમાં યોજનાઓ બનાવી છે। અમે કચ્છ કોંગ્રેસ આખા કચ્છના ગામડા અને શહેરના દરેક લોકોને એક અપીલ કરીએ છીએ કે કાલના દિવસે સંપૂર્ણ બંધ રાખી અમે જે લડીએ છીએ એ લોકો માટે લડીએ છીએ। લોકોએ અમને સાથ આપવો પડશે।